પોણા 3 જેવો સમય થયો છે. હવે જે બેઠા છે એ બધા ઘાયલ બેઠા છે. અને ઘાયલ થી ઘાયલ મળે પછી ભજન હવાયા હોય એ તો 1.5 ઘાયલ છે. શાંતિલાલ ને એ તો એ કહે ને બીજા કહેતા નથી. આમાં પોણા ભાગની ડેલીઓ ફૂલે એમ નથી. હાલો હતું ભાઈ કટાડો પેટી થોડી. પણ હવેનો આ પ્રોગ્રામ 12-1 લગી તો હોય છે, બધા ફરજના ભાગરૂપે હવે નીકળી જાય. પણ બધા કલાકારના એક દોર પૂર્ણ થાય અને પછી અમને મજા આવે. આ કોઈ હારું લગાડવાની વાત નથી, કારણ કે 3 વાગ્યા પછી જ બેઠા હોય જેને કાંઈક આમાં હર હુજતી હોય આપણી ભાષામાં કાંઈક એમ. નારાયણ બાપુ હા હા સવાલ નથી ને, કારણ કે ઓલો સાયણો લાગી ગયો હોય ને પછી બધાએ આ તો થોડા હારા હજી ભજનમાં સમજે છે. નકર આમાં ભજનારે બહુ લેવા દેવા નથી જોઈ કોઈ દી ભૂખ છતાં ભૂખ વિશે બોલે છે, અને અનીતિ ભેરું જેનું જીવન છે અને નીતિ વિશે બોલે છે. પરનારીને જોઈ જેના નયન આમ તેમ ડોલે છે ને પાછો સભામાં ઉભો છે એની બ્રહ્મચર્ય વિશે બોલે છે. કહેવાના ને બતાડવાના ચાવવાના જુદા હોય છે આપણે ત્યાં. પણ વિદ્યારામ હરિયાણીની કૌશિક સાહેબ મને એક સાંપ્રત યુગ આખો મૃત્યુ મેં કીધું ને ઘોડે ચડી લઈ સરનામું એક દિવસ આવતો આ કાળ હવનું બારણું ખખડાવતો. મૂછું મરળતા વાંકડા દરબારને શોભાવતા રણ હાક દેતા બહુ ગાજતા અને દુશ્મનો જેનાથી ડરતા. જેના હુકમની રાહ જોઈ દાસ દાસી સૌ કાપતા એવા બાદશાહો જેવા બાદશાહોને પણ સિંહાસનેથી ઢાળતો અહીં કાળ હવનું બારણું ખખડાવતો. વર્ષો સુધી અભ્યાસ કરી કંઈક ઔષધિઓ જાણતા અને ગિરનાર સરીખા પહાડમાંથી કંઈક લાવતા. દિવ્ય જડીબુટી લઈ અને અઠીલા રોગ પર અજમાવતા અને મરવા પડેલ માનવીની જીવાદોરી સાંધતા એવા વેદો જેવા વેદને પણ ખિસ્સામાં ઘાલતો એક દી કાળ હવનું બારણું ખખડાવતું. આમાંથી કોઈ નીકળે નહીં સાહેબ. આમાં તો જેટલા આપણે પીધા એટલા આપણા, બાકી વેણ ના વેણ. કવિ દાદ બાપુ એમ કે કોઈ નદી વહી જતી હોય. આકડિયા વાડી વેલ ઘટાડી વેલડી આડી વૃખવાડી અવળાંગ આટાડી જામી જાડી વેખડિયાડી ભેવાડી તેને દઈ તાડી જાતા ભાડી લાખણિયાડી લટકાડી હિરણ હલકાડી જોબન વાડી નદી રૂપાડી નખરાડી ડુંગરથી ડળતી ઘાટ ઉતરતી પડતી પડતી આખડતી આવે ઉછળતી આવી કોઈ નદી જાતી હોય અને એ નદીમાંથી ખોબા ભરી લ્યો એટલા જ આપણા છે. નદી રાહ ન જોવે કે ધારાસભ્ય નથી એવા ઘડીક ઊભી રહું. એ તો વહી જતી હોય, એમાંથી પીધા એટલા આપણા, બાકી વેણ ના વેણ છે. એમ જેની જે કઈ ખોબા ભરી લીધા આનંદના મોજના લેરના દાતારીના ભક્તિના સુરવીરતાના જેટલા ખોબા જેની ભર્યા છે. પેલો પ્રસંગ અમીર કવિરાજ બહુ સારો છે. 2 બાયું છે એ લોટ દળતી થયું. એમાં એક બાઈ છે લોટ દળતી દળતી ખાતી જાય ફાકડા ભરતી જાય. એટલે બીજી બાઈએ કીધું બાઈ બાણા માટે હારી વાત ન કહેવાય, આ દરતા દરતા ખાવું હારી વાત ન કહેવાય. એટલે ઓલી બાઈ કીધું કે મને લાગી છે ને તને લાગી નથી, તો જેને લાગી હોય ને ખબર હોય. 2 લોટના ડબ્બા છે એ ભરી લીધા ને એમાં હાલતું થયું ને એમાં એક બાઈ નો પગ લેપટ્યો ની પડી બીજી બાઈ માથે પડી. 2 પડ્યું, 2 ના લોટના ડબ્બા ઢોરાઈ ગયા. ત્યારે એક રડતી હતી ને એક દાંત કાઢતી હતી. રાત અંધેરી મેં મથે અને ઢેર આટા ઢર્યો, બાઈ મેને બુકાવ્યો એટલો તો ઉભર્યો. રડતી હતી ઓલી દાંત કાઢતી હતી અને રડવા વાળીને કીધું કે લોટના ડબ્બા તો 2 ના ઢોરાઈ ગયા છે, પણ મેં બુકડા ભર્યા એટલા તો મારા બાપ ના રહ્યા. એમ જેટલા બુકાવાઈ જાય ને બાકી તો આમાં તો તડકો ને છાંયો છત ને અછત આ તો બધું હાલવાનું છે. હલગારીની એક કવિતા મને ગમે સાહેબ કે ગાંગલી ઘાચણ રાજા ભોજને
કે છે કે ભાઈડો થાજે, ભાઈડો થાજે, ભાઈડો થાજે. ગાંગલી ઘાટણ રાજા ભોજને એમ કે છે કે ભાઈડો થાજે. પછી એના બહુ કારણો હારા આપ્યા છો કે જ્યાં લગી ઘાચણ ગાંગલી રેશે ત્યાં લગી રાજા ભોજ ઘાચણ. રાજા ભોજને કે છે કે ભાઈડો થાજે. જ્યાં લગી ઘાચણ ગાંગલી રહેશે ત્યાં લગી રાજા ભોજ. છત અને અછત ની વાત છે કવિરાજ. રાજા ભોજ છે એ છતનું પ્રતીક છે, ગાંગલી ઘાચણ છે એ અછતનું પ્રતીક છે. એક બહુ અમીર છે, એક બહુ ગરીબ છે. ત્યારે ગરીબીમાં ઉછરેલી ગાંગલી ઘાચણ રાજા ભોજને એમ કે છે કે હું છું ને ત્યાં લગી તું છું. પછી કલાકાર છે કોક જીવ અને દાન અલગારી લખે છો કે નામ કમાવા તારે વાવરવા નાણા, મારે વાવરવા વેણ ઘાચણ. રાજા ભોજને કે છે કે ભાઈડો થાજે. નામ કમાવા તારે તો નાણા વાવરવા પડે અને મારે ખાલી મારા વેણ વાવરવા પડે. આ તો કલાકારની વાત છે. કેટલા બધા કવિઓ હોય છે એની સામે કોક એવો રૂખડ આવી જાય સાહેબ. અલગારીની અદ્ભુત કલ્પનાઓ કે તારા કવિની લાખ કવિતા મારી ઘાણીનું તેલ ઘાચણ. રાજા ભોજને કે છે કે ભાઈડો થાજે, ભાઈડો થાજે, ભાઈડો થાજે. તારા કવિની લાખ કવિતા પણ મારી ઘાણીનું તેલ. એ છત અને અછત એમાં જીવન છે એ પ્રવાહ હાલ્યા રાખ. એક કવિ ઝૂંપડી હરકતી હતી, બધા પાણી ડોલું લઈને નાખતા હતા. કવિરાજ કવિનું ઝૂંપડું પાણી ડોલું લઈને કવિ છેટે હતો પાડીને ઉભો. કોઈ કીધું કવિરાજ તમે છેટે કાં ઉભ્યા? એ કે એમાં નકરી વાહ વાહ જ ભરી. હરામ રોકડું કાંઈ હોય તો વાહ કવિરાજ વાહ મારો બાપ વાહ. એમાં રોકડ છે નહીં કાંઈ તો કે મારે એમાં ક્યાં કાંઈ લેવા દેવા છે. એટલે વિદ્યારામ હરિયાણીની છેલ્લી આ રચના મારે જુગલબંધી રજૂ કરવી છે યોગેશપુરી બાપુ અને વિજય ગઢવી કે આ જગતના ચોકમાં આપણી માથે જ્યારે આવે ધ્રુજે રે આખું બ્રહ્માંડ ધ્રુજે બીજું મને કાંઈ ન હુજે. આવી જ્યારે વાતાવરણો જોવે છે, પલટાયેલો આખો પ્રદેશની એક સ્થિતિ જોવે છે, ત્યારે વિદ્યારામ હરિયાણીએ વર્ષો પહેલા આ તલવાર છે એ અતુલભાઈ આમ પદકોરાની ઉપર રહી અને 4 આંગર ત્યાં છેટી રહી ને તો ધ્રુજી ઉઠી તલવાર. પદકોરાથી 4 આંગર તલવાર છેટી રહી તો ધ્રુજી ઉઠી અને કવિની નજર પડી અને તલવાર સામે જોઈને કીધું કે હે ભવાની, રાજપૂતના હાથમાં ક્ષત્રિયના હાથમાં હતી તેથી હાથીના કુંભાતળ હોરવી વહી જતી, તેથી તને જરાય અણહાર નહોતી આવતી ને તું પદકોરામાં ધ્રુજવા માંડી. અને રમેશ મામા એ તલવારનો જવાબ સાંભળજો કે જાવ હાથા ઝાટકે હું નથી ગજથી ગભરાણી પણ હરેરી ને હરિયાણી કે મારું પદકોડામાં પારખું થાય છે. આડાતડ ઝાટકે હું પડી છું તેથી મેં આ હાથીના કુંભાતળમાં બબે કટકા કરી નાખ્યા છે પણ પદકોડામાં મારા પારખા થાય ને એટલે હું ધ્રુજી ઉઠું છું. કેને ક્યાં મૂકવો ને એ ખબર હોવી જોઈએ અને કોની પાસે કેવું કામ કરાવું એની ખબર હોવી જોઈએ. કૂપનમાં નામ ચડાવવામાં કઈ મંત્રીને ફોન ન કરાય. અમુકના લેવલો હોય છે, તમારે એના પ્રમાણે આપણે એની હારે વાતો કરવી જોઈએ. પણ વિદ્યારામ હરિયાણી જોવે છે કે ધ્રુજે રે આખું બ્રહ્માંડ ધ્રુજે બીજું કાંઈ ન હુજે. આંગણે ટોળા ભેસું કેરા અને ગાવડી ધ્રુજે. આંગણે ટોળા ભેસું કેરા અને ગાવડી ધ્રુજે પણ પાણીવાળા દૂધ જઈ ઓલા બાળકો પીએ તઈ એના બોઘરા ધ્રુજે. માણે પૈસા કમાવા ક્યાં લગી પૂગ્યો અશોકભાઈ? પાણીવાળા દૂધ નાનું બાળક પીતું હોય તેથી કવિ એમ કે બોલું બોઘરું ધ્રુજે. હાય 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 આ માણે પૈસા હટું તો જો ક્યાં પૂગ્યો છે. ત્યારે એના ઓલા બોઘરા ધ્રુજે. અરે કામવાડી ઉપર જ્યારે એના માલિકને સીતમ સૂજે તેથી પાપિયા કેરા પાયામાંથી એના બંગલા ધ્રુજે છે. 4 દિવાલની વચમાં જે કામ કરે છે અને એનો માલિક છે એની માથે જ્યારે અન્યાય કરે ને તેથી પાણાની ભીતું છે એમાં કકડાટ થવા માંડે. ઓહો આવો માણસ ખૂનીને કેમ છોડાવું? કાવસિયાને જ્યારે ખાઈકી હુજે અને નિર્દોષને ફાંસી મળે ને તઈ એનો ગાડીઓ ધ્રુજે છે.
ગારિયાને ધ્રુજતો જોયો છે ને અને સંત જાણી જગત જેના પાવલા પૂજે. સાધુ નથી છતાં સંત જાણી ભગવાનનું બહુ મોટું મહત્વ છે. આપણે ત્યાં બહુ મોટા માનીએ સાહેબ. સાધુ નથી છતાં સંત જાણી જગત જેના પાવલા પૂજે. ઈ બાપુ હરામી પછી થાય કામી તઈ એનો ઠાકર ધ્રુજે. ધ્રુજે રે આખું બ્રહ્માંડ ધ્રુજે, બીજું કાંઈ ન હુજે. ત્યારે વિદ્યારામ હરિયાણીને કહો કે કીધું કે તમે બધાયનું લખ્યું છે, તમારું કવિનું કાંઈ નહીં. હા કે બધાનું લખ્યું છે, તમારું કવિનું કાંઈ નહીં. ત્યારે વિદ્યારામ હરિયાણીની છેલ્લી જવાબ વાંચજો સાહેબ કે પ્રભુ કૃપાથી કોઈ કવિને હારી કવિતા હુજે. પ્રભુ કૃપાથી કોઈ કવિને હારી કવિતા હુજે. પણ વિદ્યારામ કે જગતના ચોકમાં એ વેચવા હાલે તઈ એની શારદા ધ્રુજે. ધ્રુજે રે આખું બ્રહ્માંડ ધ્રુજે, બીજું મને કાંઈ ન હુજે. કવિઓએ ધ્રુજાવ્યા છે સાહેબ બધાને, અને કવિઓએ આ દુનિયાને જે દીધું છે એવું કોઈએ નથી દીધું. કવિની કલ્પના છે ને, બધાને એમ હોય કે મારો દીકરો મારા જેવો થાય. બધાને એમ જ હોય ને. ધારાસભ્ય છે એની એવી ન ઈચ્છા હોય કે મારો દીકરો કોઈક દી ધારાસભ્ય થાય, સરપંચની ઈચ્છા હોય કે થાય, અમારી ઈચ્છા હોય કે અમારો દીકરો કલાકાર થાય. પણ અહીં બધું થવાતું નથી. એમાં કલાકાર તો નહીં જ. હા, એ તો વાંચી લખાઈને આવે છે. કલા છે એ તો કુદરતી કલા છે સાહેબ. અને જીવારી છે ને, આ તો હવે આ સાયું આવ્યું યોગેશ્વરી બાપુ. પહેલા સાયું નહોતી. પહેલા તો ઘઉંનો બાજરાનો લોટ સોપડતા. ઘઉંનો બાજરાનો લોટ છે એ મૂકે અને એ સાય તરીકે કરે ને પછી એને મેળમાં કરે. 50 ગ્રામ કે 100 ગ્રામ ઘઉંનો લોટ છે એમાં લાગી જાય અને એ મેળમાં થઈ જતું હોય. અમુક માણસ કેટલા મણ લોટ ખાઈ ગયો પણ મરી ગયો મેળમાં જ ન થયો. એક લોટની ચૂલે મૂકો અને એ જીવારી છે એ જો મેળમાં થઈ જતી હોય તો કેટલું લોટ આપણે ખાઈ ગયા. પણ છેલ્લો પ્રસંગ 2 મિનિટનો કે અહીં બધા શીખવાડે છે. ચોરને એમ થાય કે મારા દીકરાને ચોરી શીખવાડું. અને માણાના વખાણ તો ગમે ને. લાગે મહારાજાએ એક જણાને છોડી મૂકેલો, નોકરીમાંથી રજા દીધી દીધી કે ભાઈ જય માતાજી નીકળો. કારણ કે એ હતો નહીં ન્યા. એમ ન્યા ઘણા હોય પણ ન્યા ન હોય. એક બાપા નોકરીમાંથી ગયા નહીં ને એટલે બીજાથી કીધા કે તમે નોકરીમાં કેમ નહોતા આવ્યા? એ કે હું અહીં ભલે નહોતો, હું મારે ઘરે હતો પણ મારો જીવ અહીં હતો. તો શેઠ કે તારા જીવને હું હરગાવ હોય કે સેવા દ્યો શેઠ, કિંમત જીવની જ છે. મારો જીવ ન હોય તો હું મારું થાય? અહીં પકડી જ નહીં ગયા ને લ્યો. ઘણા ન હોય ને એમ. એટલે ઓલા ચોરને એમ થયું કે મારા દીકરાને ચોરી શીખવાડું. એટલે ઓલાને છોડી મૂક્યો. ઓલા મહારાજાએ એને રજા દઈ દીધી કે હવે તારી નોકરી પૂરી, તું જા. એટલે એ બિચારો હાલતો થઈ ગયો. એને ઘરવાળીને કીધું કે મહારાજાએ રજા દઈ દીધી. એ કે એક રસ્તો છે. હા, બાઈ માણસની બુદ્ધિ છે ને એ ટાણે કાયમ આવે. સફળ પુરુષમાં એક સ્ત્રીનો હાથ રહેલો છે. એ કે એક રસ્તો છે આપણી પાસે. હું કે કાલે તું મહારાજા પાસે જઈને એટલું કહેજે કે મને એક સપનું આવ્યું અને ભોળાનાથ શંકર એમ કીધું કે આ રાજા છે ને એ વિષ્ણુનો અવતાર છે, પણ તારા ભાગમાં નોકરી નથી, એની સેવા નથી, એટલે નીકળી જવું પડે કે હું ભગવાનની સેવા નથી કરી. તો બીજે દી આવીને પગે લાગીને કીધું કે મહારાજ મને રજા દઈ દો. એની ના નથી, પણ મને સપનું આવ્યું ને સપનામાં મને એમ કીધું કે આ રાજા છે ને એ જડેશ્વર શિવજી મહારાજનો અવતાર છે, તું એની ચાકરી કરજે. તો રાજા ઉભો કે હોઉં તો હોઉં હો, લાગી જા પાછો. શંકર થાવું કે નથી ગમતું સાહેબ. હા, એટલે ઓલા ચોર ને છેલ્લો પ્રસંગ. ચોરે એના દીકરાને કીધું કે હાલ તને આજ મારે શીખવાડવીશ ચોરી કેમ કરાય. એમ કે હા. અને જાજરમાન હવેલી સાહેબ, વર્ષોનો અનુભવ, PhD થઈ ગયેલો માણસ, પોણી જિંદગી ખર્ચી નાખેલી ચોરી કરવામાં. જાજરમાન હવેલીની હવેલીમાં અડધી રાતની ટાણે સાહેબ 2-4 બાખોરા પાડીને બાપ દીકરો 2 ત્રાટકા ની. એ વખતે લાઈટ નંબરે એમાં એની અંધારામાં જે કાંઈ તિજોરી હતી તિજોરી ગોતી લીધી. તાળું ખોલી નાખ્યું, તાળું ખોલીને તિજોરી ખોલી નાખી. તિજોરી ખોલીને દીકરાને કીધું જા બેટા અંદર જા, તારાથી લેવા એટલા ઘરણા લઈ લે. એનો દીકરો એ તિજોરીમાં અંદર ઉતર્યો ને તો એના બાપાએ તિજોરીનો દરવાજો દઈ, માથે આગળિયો દઈ અને અમુક ઠામડા હતા એના ઘા કરતો ગયો, રેડ બફેર કરતો ગયો ને એનો બાપો વયો ગયો. દીકરો અંદર છે. એમાં ઠામડા પડ્યા ને રેડ બફેર અવાજ આવ્યો, ગોકીરું થયું, શેઠ જાગ્યો, આખો પરિવાર જાગ્યો અને ઠામડા રેડ બફેર જોયો. અને આમ જ્યાં ફાનસ લઈ અને જોયું તો ઠામડા આમથી તેમ પડ્યા, તિજોરીનું તાળું તૂટેલું, માથે આકર્યો દીધેલો. શેઠને ફાર પડી ગયો, તિજોરી તૂટી. અંદર એનો દીકરો છે. એમાં એ ફાનસ લઈ અને તિજોરી છે એ તિજોરી ખોલી અને આમ ફાનસ લઈને જોવા ગયો કે અંદર શું થયું. ઓનો દીકરો અંદર હતો, એની ફાનસ પકડી લીધું.
ફાનોનો ઘા કર્યો, ફાનો ફૂટી ગયું, અંધારો થઈ ગયું. જે બખોરે થયો તો એને ખબર હતી, એટલા જ બખોરેથી પાછો નીકળી ગયો. ઘરે ગયો તેનો બાપો હૂતો. એના બાપા પાસે જઈને કે માણસના પેટનો છો, માથે આગળ્યો દઈને વયું હોય. એનો બાપો કે તોય તું ઘરે પૂગી આવ્યો ને કે આ બસ ચોરી શીખી ગયો. એટલું કર્યું છતાં તું ઘરે પૂગી ગયો તો તું ચોરી શીખી ગયો છે. બસ આનાથી વિશેષ કાંઈ નથી. ગુણતા ભાંગતા બાકી મેલતા આખો ભવ મેં ગાયડો, છેવટમાં શૂન્ય તણો સરવાળો. પણ છેલ્લી કડી કાગ લખ્યો કે કુદરત તણી આ બધી કૃતિઓ જાણવાની, નોખી હતી સંતની નિશાળો. કવિ કાગ કે બધા બુદ્ધિના બાચકા, નકરો લોહીનો ઉકાળો. છેવટમાં શૂન્ય તણો સરવાળો, છેવટમાં શૂન્ય તણો સરવાળો. ગુણતા ભાંગતા બાકી મેલતા આખો ભવ મેં ગાયડો, છેવટમાં શૂન્ય તણો સરવાળો. એ સરવાળામાંથી બચવું હોય તો જ્યાં જ્યાં જે કાંઈ જરૂર હોય છે એને અનુરૂપ જે માણસ જીવી જાય છે એની ત્યાં નોંધ લેવાય છે. એક એવો માણસ આ જગતના ચોકમાં પોતાનું જીવન છે એ પૂરું કરી અને જ્યારે દુનિયાના ચોકમાંથી દેહરૂપી દિવાલ એની વહી ગઈ છે, પણ એના સેવાના કાર્યો છે એ તો કાયમી અહીં અડીખમ રહેવાના છે. એવા એક ભેરુ વાહે એની પ્રથમ પુણ્યતિથિએ જ્યારે શ્રદ્ધાંજલિ દેવા માટે આપણે બધા મળ્યા હોય ત્યારે એવો એક આખરી દોર બે જીગરિયાઓને મજા આવે. એક યોગેશપુરી બાપુ અને બીજા વિજયભાઈ ગઢવી બેને વિનંતી કરીએ કે તમને બેને આનંદ આવે એવો